ધોરણ 9ના ચેપ્ટર 14ના ભાગ 2માં તમારું હાર્દિક સ્વાગત કરે છે. હવે ભાગ 1ની અંદર આપણે જોયું હતું પ્રસ્તાવનામાં અને સજીવનો શ્વાસ હવા એના વિશે આપણે માહિતી મેળવી હતી. ભાગ 2ની અંદર વાતાવરણની અંદર જે હવા છે એ બધા વિશે, પવન કઈ રીતે ફૂંકાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો શરૂ કરીએ ભાગ 2. આપણે જોયું હતું કે સજીવનો શ્વાસ હવા છે, તેની અંદર જોયું હતું કે પૃથ્વી ઉપર શા માટે જીવન શક્ય છે. કારણ કે પૃથ્વી ઉપર જ એવું છે કે જ્યાં આગળ ઓક્સિજન વાયુ પૂરતા પ્રમાણમાં મળે છે અને મોટાભાગના સજીવો ઓક્સિજન વાયુ શ્વસનમાં ઉપયોગ કરે છે. અને પૃથ્વી ઉપર વાતાવરણમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. જ્યારે શુક્ર છે, મંગળ છે એવા ગ્રહો ઉપર 95 થી 97% કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ રહેલો હોય છે. ત્યાર પછી આપણે જોયું હતું કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાની ક્રિયાઓ. તો એમાં જોયું હતું કે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં અને પાણીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે, જે આપણા શરીરમાં થતી પ્રક્રિયા છે, ગ્લાયકોલિસિસ પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. અને ત્યાર પછી દહનની અંદર આપણે કોલસો છે, પેટ્રોલિયમ છે એવા પદાર્થોને સળગાવીએ છીએ ઓક્સિજનની હાજરીમાં, ત્યારે તેમાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયાઓની અંદર આપણે જોયું હતું કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ગ્લુકોઝ બનાવે છે. અને બીજું જોયું હતું કે પાણીમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ જળીય સજીવો એટલે કે જળ એટલે કે પાણીમાં રહેતા જે સજીવો છે તેમનામાં રહેલો કેલ્શિયમ અને કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરી કેલ્શિયમ કાર્બોનેટનું આવરણ બનાવે છે. તો આની આપણે ચર્ચા કરી હતી. આજના ભાગમાં આપણે ચર્ચા કરીશું આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. હવે આપણું જે આબોહવા, આપણે જે વાતાવરણની અંદર તાપમાન એકાએક વધતું નથી, એકાએક ઘટતું નથી, આ બધા માટેનું શું કારણ છે એની વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો શું ફાળો છે એ જોઈએ. પહેલું તો વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. આપણે દિવસે 50 ડિગ્રી તાપમાન થઈ જાય અને રાત્રે -50, એટલો બધો તાપમાનમાં ફેરફાર હોતો નથી. કારણ કે વાયુઓ જે છે એ ઉષ્માના મંદ વાહક છે, એટલે થોડું વહન કરવા દે, થોડું ના થવા દે, થોડી ઉષ્મા ઉર્જા સંગ્રહ કરી રાખે. જ્યારે રાત્રિ દરમિયાન આ ઉષ્મા ઉર્જાને વાતાવરણમાં પાછી શું કરે છે? મુક્ત કરે છે. અને આપણે વાર્ષિક તાપમાનમાં જોઈએ તો એટલો મોટો ફેરફાર નથી હોતો કે ઉનાળામાં 50 ડિગ્રી તાપમાન હોય ને શિયાળાની અંદર -50 ડિગ્રી તાપમાન. આખા વર્ષ દરમિયાન પણ આપણને આવા ફેરફાર જોવા મળતા નથી. વાતાવરણમાં દિવસ દરમિયાન તાપમાન અચાનક વધારો થતો અટકાય છે અને રાત્રિ દરમિયાન ઉષ્મા બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડે છે અને તાપમાનમાં અચાનક જે ઘટાડો થાય છે એ ઘટાડો થતો અટકાવે છે. એટલા માટે જ પૃથ્વી ઉપર દિવસ અને રાત્રિના તાપમાનમાં એટલો મોટો તફાવત હોતો નથી. જ્યારે ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નથી એને કારણે શું થાય છે કે ભાઈ દિવસ દરમિયાન 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને રાત્રિ દરમિયાન -190 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે. 1 માર્ક્સનો પ્રશ્ન. ચંદ્ર ઉપર દિવસ દરમિયાન તાપમાન કેટલું હોય છે અને રાત્રિ દરમિયાન તાપમાન કેટલું હોય છે? આમ તો જોઈએ તો ચંદ્ર અને પૃથ્વી એ સૂર્યથી સમાન અંતરે આવેલો હોય છે, તે છતાં પણ ચંદ્રની સપાટી પર વાતાવરણ નથી, માટે તાપમાન -190 ડિગ્રી રાત્રિ દરમિયાન હોય અને દિવસ દરમિયાન 110 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. હવે આપણને એક પ્રવૃત્તિ આપી છે કે પાણી ભરેલું બીકર લીધું છે, માટી કે રેતીથી ભરેલું બીકર લીધું છે અને એક બંધ શીશી લીધી છે અને ત્રણેય સાથે થર્મોમીટર લગાડેલા છે. ત્રણેયને સૂર્યપ્રકાશમાં 3 કલાક સુધી રાખો અને ત્રણેય વાસણોનું આપણે તાપમાન માપવાનું છે. તો છાંયડામાં પણ રાખીને તાપમાન માપી શકીએ છીએ. તો આપણે જોઈએ તો આ પ્રયોગ દરમિયાન કોનું તાપમાન વધારે હોય? તો ભાઈ માટી કે રેતી ભરેલું બીકર હોય એનું તાપમાન કેવું હોય છે? વધારે હોય છે. એટલે આના આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર કયું સ્થળ સૌથી વધારે ગરમ હશે? તો જ્યાં આગળ રેતીનું પ્રમાણ વધારે હશે ત્યાં ગરમ હશે. હવે સૌથી વધારે કોણ ગરમ થશે? તો પાણી જે છે એ પહેલું ગરમ થશે.
અને છાંયડામાં રાખીએ તો છાંયડો ન હોવાથી હવાનું તાપમાન રેતીના તાપમાનના ફેરફારમાં બહુ તફાવત જોવા મળતો નથી. સૂર્યપ્રકાશમાં રાખો કે સૂર્યપ્રકાશની બહાર રાખો તો હવા ભરેલી જે શીશી હતી, કાચની શીશી, એમાં તાપમાનનો ફેરફાર બહુ જોવા નહીં મળે. પાણીમાં જોવા મળશે, રેતીવાળી જે શીશી હશે એમાં પણ તાપમાનનો ફેરફાર જોવા મળશે, પરંતુ હવા ભરેલી જે શીશી છે એમાં બહુ ખાસ તાપમાનમાં ફેરફાર જોવા મળશે નહીં. આના પરથી આપણે કહી શકીએ કે હવા એ ઉષ્માના કેવા હોય છે? મંદવાહક હોય છે. હવેનો ટોપિક છે હવાની ગતિ અથવા તો પવનો. તો હવાની ગતિ અથવા પવનોની અંદર ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેર અને ગરમ હવામાન અમુક દિવસો પછી વરસાદથી આપણને રાહત મળે છે. અત્યારે જે જૂન મહિનો હતો ત્યારે આપણને આ ઘટના અનુભવેલી છે અને વરસાદથી આપણને રાહત મળે છે. અને આ ઘટનાઓ વાતાવરણમાં વાયુને ગરમ થવાની અને પાણીની વરાળ બનવાની ક્રિયાઓનું પરિણામ છે. હવે પવન દ્વારા જે લહેરોનું સર્જન કઈ રીતે થાય, એટલે કે પવનનું સર્જન કઈ રીતે થાય છે એના વિશેની આપણે નાની અમથી માહિતી મેળવી લઈએ. કે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે ત્યારે અમુક કિરણો જમીન, અમુક કિરણો જળાશય દ્વારા શોષણ કરવામાં આવે છે અને મોટાભાગના કિરણો જમીન અને જળાશયોમાં પરાવર્તન કરવામાં આવે છે. આ પરાવર્તિત કિરણો વાતાવરણને ગરમ કરે છે અને પરિણામે હવામાં પવન નિર્માણ થાય છે અને જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડુ પણ થાય છે. તો યાદ રાખજો, પવન જે છે એ કઈ રીતે નિર્માણ થાય છે? તો કે ભાઈ દિવસ દરમિયાન જે સૂર્યના કિરણો છે જળાશયમાં પડે છે અને જમીન પર પણ પડે છે. આ બંને જગ્યાએ પડતા હોવાને કારણે જમીન જે છે એ ઝડપથી ગરમ પણ થાય છે અને ઝડપથી ઠંડી પણ થઈ જાય છે. જ્યારે પાણીને ગરમ થતાં પણ વાર લાગે છે અને ઠંડુ થતાં પણ વાર લાગે છે. હવે આ જે તાપમાનનો તફાવત થાય છે એને કારણે દિવસ દરમિયાન પવનો જળાશયથી જમીન તરફ હોય અને રાત્રિ દરમિયાન જમીનથી જળાશય તરફ હોય છે. ત્યાર પછી છે દરિયાઈ પવનો વિશેની આપણે માહિતી મેળવીશું. દરિયામાં પણ આપણને દરિયા કિનારે હોઈએ તો પણ આપણને પવનો જોવા અનુભવાય છે. તો આ પવનો કઈ રીતે નિર્માણ થાય છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. તો દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા જમીન કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે. આ ગરમ હવા ઉપરની તરફ ઉઠે છે અને જમીન પર ઓછા દબાણનો વિસ્તાર સર્જાય છે. અને સમુદ્ર પરની હવા ધીમે ધીમે ગરમ થતી હોવાથી ત્યાં દબાણનો વિસ્તાર સર્જાય છે. આથી હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ તરફ જાય છે. એટલે કે દિવસ દરમિયાન સર્જાતી જે હવા છે એ દરિયાથી જમીન તરફ હોય છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો દરિયા કિનારે દિવસ દરમિયાન પવનો કઈ હોય છે? દરિયા કિનારાથી જમીન તરફનો હોય છે. શા માટે દરિયા તરફથી જમીન તરફનો હોય છે? કારણ કે દિવસ દરમિયાન દરિયાના પાણીની સાપેક્ષે જમીન પરની હવા છે એ ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. કારણ કે જમીને ઝડપથી ગરમ થાય છે. જે ઝડપથી ગરમ થાય છે એ હવા પાતળી બને છે અને પાતળી હવા કઈ જાય છે? ઉપર જાય છે. એટલે ત્યાં આગળ દબાણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. જ્યારે દરિયા ઉપરનું જે પાણી હોય છે એ ધીમે ધીમે ગરમ થાય છે. એટલે કે જમીનની સાપેક્ષે ત્યાંની હવા કેવી હોય છે? ઠંડી હોય છે. અને એ હવા કઈ રહે છે? નીચે બેસે છે, નીચે ને નીચે રહે છે. એટલે શું થાય કે ભાઈ એ જે વધુ દબાણ છે ત્યાંથી હવા કઈ જાય? ઓછા દબાણ તરફ ગતિ કરે. એટલે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય છે? સમુદ્રથી જમીન તરફની હોય છે. અને રાત્રિ દરમિયાન જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે, પરંતુ પાણી કરતાં જમીન ઝડપથી શીતળ થવાથી, ઠંડી થવાથી જમીન પરની હવા જે છે એ કઈ તરફ જાય છે? વધુ દબાણ સર્જે છે. અને દરિયા પરની હવા ઓછું દબાણ સર્જે છે. એટલે રાત્રિ દરમિયાન પવનની દિશા કઈ હોય છે? જમીનથી દરિયા તરફની હોય છે. એટલે ખાસ યાદ રાખજો, દિવસ દરમિયાન જે હવા હોય છે એ જળાશય અથવા તો પાણી ભરેલું હોય એવા સ્થાનથી જમીન તરફ હોય અને રાત્રિ દરમિયાન જમીનથી પાણી ભરેલું સ્થળ હોય એ બાજુનું હોય. કારણ કે જમીનની સાપેક્ષે પાણીને ઠંડુ થતાં વાર લાગે છે માટે. હવે એની માટે નાનો એક પ્રયોગ આપેલો છે આપણને
એક મીણબત્તીને પહોળા મોઢાવાળી શીશીમાં રાખવાની છે અને સળગાવવાની છે, અને શીશીને મોઢાની નજીક લઈ જાઓ અને અગરબત્તીને મોઢાની કિનારી આગળ રાખો તો ધુમાડો કઈ બાજુ જાય છે? તો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને ત્યાર પછી ઉપરની તરફ જાય છે. એટલે કે જે ગરમ શીશી હોય છે એના ઉપર એની અંદર મીણબત્તી સળગતી રાખવાની અને એની ઉપર અગરબત્તી રાખવાની. તો પહેલાં ધુમાડો કઈ જશે? અંદરની તરફ જશે, અને ત્યાર પછી ધુમાડો કઈ જાય છે? ઉપરની તરફ જાય છે. હવે પ્રથમ મીણબત્તી ઉપરની તરફ જાય છે અને પછી મીણબત્તી તરફ જાય છે અને ત્યાર પછી ઉપરની તરફ જાય છે. આમ ધુમાડાનું વહન ગરમ અને ઠંડી હવા કઈ રીતે વહે છે તે સમજાવી શકાય છે. એટલે પહેલું મીણબત્તી સળગાઈ ના હોય ત્યારે નીચે ઠંડી હવા હોય, મીણબત્તી સળગાયા પછી નીચેની હવા ગરમ થઈ જાય છે એટલે કઈ જતી રહે છે? ઉપરની તરફ. તો આના પછીના આપણે વિડીયોમાં જોવાનું છે વરસાદ કઈ રીતે સર્જાય છે, હવાનું પ્રદૂષણ અને પાણી એક અદ્ભુત પ્રવાહી છે. આ ટોપિક્સની ચર્ચા આપણે આના પછીના ભાગમાં કરવાની છે. થેન્ક યુ વેરી મચ.